જે મને યાદ આવે છે, એક સ્કોટલેન્ડનો ખેડૂત ક્યાંક પોતાના ખેતરમાં કામ કરી રહ્યો હતો અને કામ કરતાં કરતાં ત્યાં આગળ એક બાળકની ચીસ સંભળાય, બચાવો 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 બચાવો. આ સત્ય ઘટના છે મિત્રો. ચીસ સંભળાય એટલે પેલો ખેડૂત પોતાનું બધું જ કામ છોડીને, પેલો બાળક તળાવના નહાવા પડ્યો પણ કાદવમાં દોડમાં ખૂંપાતો ગયો અને છેલ્લે અહીં ગળા સુધી આવ્યો. બહુ જ બૂમ પાડતો હતો. પેલા ખેડૂત બહુ પરિશ્રમ કરીને પેલા બાળકને બચાવ્યો. એનું નામ હતું સ્ટીફન ફ્લેમિંગ. સ્ટીફન ફ્લેમિંગે જેવો બચાવ્યો, બાળકને બહાર કાઢ્યો, નવડાવ્યો, ધોવડાવ્યો, વ્યવસ્થિત કર્યો ને પછી ઘરે મૂકી આવ્યો. તો પેલા બાળકે પોતાના પિતાશ્રીને સ્ટોરી કરી કે આજે આ ખેડૂતે મને બચાવ્યો. તો કયું ઘર છે એનું? એટલે એનું નામ હતું, એના પિતાનું નામ હતું રુડોલ્ફ ચર્ચિલ. બહુ ઉમરાવજાન વ્યક્તિ હતા અને બગી લઈને, ઘોડાગાડી લઈને એમના ઘરે જાય છે અને પેલો વ્યક્તિ બહાર આવે છે અને કીધું કે ભાઈ તારો આભાર, તે મારા બાળકને કાલે જાનથી બચાવ્યો, મળતો બચાવ્યો. મારે તેને કંઈ ભેટ આપવી છે. સમાજમાં રસિકભાઈ કેટલાય સજ્જનો આવા પણ હોય છે કે મારે ભેટ આપવી છે. એણે કે હું કોઈ પણ આપની ભેટ સ્વીકારવા તૈયાર નથી. પણ પેલા સજ્જનની બાજુમાં એક બાળક ઊભું હતું કે આ બાળક તમારું છે? તો કે હા. તો કે આજથી એનો તમામ જે સમાજ તમારો કામ કરે છે ને, એ સમાજ જેવું કામ કરે. પેલા ઉમરાવ જાન રુડોલ્ફ ચર્ચિલે, લોર્ડ રુડોલ્ફ ચર્ચિલે એવું કીધું કે આજથી તારા બાળકનો ભણવાનો તમામ ખર્ચો હું આપીશ, જ્યાં સુધી ભણશે ત્યાં સુધી, અને એક એવી ઊંચાઈ ઉપર પહોંચશે એવી મને શ્રદ્ધા છે. બાળકને સારી રીતે ભણાવ્યું. સેન્ટ મેરી હોસ્પિટલ એન્ડ મેડિકલ સ્કૂલની અંદર ભણાવ્યો આ છોકરાને. ખૂબ સારી રીતે ભણ્યો અને એ છોકરાએ એક સરસ મજાની શોધ કરી, પેનિસિલિનની શોધ કરી, જે આપણે સૌ જાણીએ છીએ. એલેક્ઝાન્ડર ફ્લેમિંગ જેનું નામ હતું, સર એલેક્ઝાન્ડર ફ્લેમિંગ, જે સાયન્ટિસ્ટ. એટલું જ નહીં, જ્યારે લોર્ડ રુડોલ્ફ ચર્ચિલનો છોકરો વિન્સેન્ટ ચર્ચિલ, જે વડાપ્રધાન બન્યો હતો બ્રિટનનો, અને વિન્સેન્ટ ચર્ચિલે જ્યારે છેલ્લી ઘડીએ તાવ, ન્યુમોનિયા તાવ આવ્યો હતો, બહુ જ પરિસ્થિતિ ખરાબ હતી, ત્યારે આ પેનિસિલિનની રસીએ જ બચાવ્યો હતો, જેણે શોધી હતી તે. કહેવાનો ભાવાર્થ આપ સમજી શકો છો કે તમે જે વાવશો ને એનું એ જ તમે લણશો. પણ માણસનો સ્વભાવ ખબર નહીં કેવો થઈ ગયો છે કે લણવામાં વાવવાનું જ ભૂલી જાય છે. અને પ્રકૃતિનો નિયમ છે મિત્રો, જે વાવીશું એ જ લણીશું.